નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો। તો આજના વિડીયોમાં વાત કરીશું ડીએ હાઇક ગુડ ન્યૂઝ ટુડે। તો રાજ્ય સરકારે પોતાના પેન્શનરો અને સરકારી નિવૃત્તિ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કર્યો 3% વધારો। તો ડીએ હાઇક બાબતે આવ્યા મહત્વની અપડેટો। વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો। સૌપ્રથમ મિત્રો તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન રાખ બાબતે, તેનો પગાર બાબતે, ડીએ, ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે। તો આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જે વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક પણ ડિસ્ક્રિપ્શન મૂકું છું, ઓફિસ જોઈન થઈ જજો। તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો, વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું। તો મિત્રો, ડીએમાં 3% વધારો કરવામાં આવ્યો છે। તો મિત્રો, રાજ્ય સરકારે ડીએ વધારો કર્યો છે। ઝારખંડ સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું ડીએ જુલાઈથી રાહ શરૂ થતાં મૂળભૂત પગારમાં 53% સુધી વધારી દેવામાં આવ્યું છે, જે અગાઉ 50% કરતાં વધારે છે। પેન્શને પણ મોંઘવારી રાહતમાં 3% વધારો જોવા મળશે, જે હવે 53% પર છે। મુખ્યપ્રધાન હેમંત સોરેનની આગેવાની હેઠળ કેબિનેટ બેઠક દરમિયાન આ નિર્ણય મંજૂરી આપવામાં આવી હતી અને તેની અસર 3 લાખ કર્મચારી પેન્શન થશે। કેન્દ્ર દ્વારા તેના કર્મચારીઓ માટે ડીએ વધારવાનો નિર્ણય વધતી જતી ફુગાવાના પ્રકાશમાં સરકારી કર્મચારીઓ માટે નાણાકીય સહાય વધારવાની તાજેતરના વલણ અનુસરે છે। મોંઘવારી ભથ્થું ડીએ કર્મચારી મૂળભૂત પગારમાં એક ભાગ છે, જે તેમના જીવન પર ખર્ચ પર ફુગાવાની અસરને સરભર કરવા માટે રચાયેલ છે। આ ભથ્થું નિયમિત રીતે ગોઠવવામાં આવશે। સામાન્ય રીતે દર 6 મહિને સેવાની કિંમત ઇન્ડેક્સમાં ફેરફાર સાથે સંરેખિત કરવા માટે છે। મોંઘવારી ભથ્થામાં વધારા ઉપરાંત સરળ ભથ્થામાં શ્રેણીમાં પણ વધારો કરશે, જેમાં નીચેનો સમાવેશ થાય છે: મકાન ભાડું ભથ્થું, અગ્રસ્થાન ભથ્થું, વાહન ભથ્થું, અપંગ મહિલા બાળકો માટે વિશેષ ભથ્થું, ચિલ્ડ્રન એજ્યુકેશન ભથ્થું, હોટલ હેઠળ શહેરની અંદર મુસાફરી માટે મુસાફરી ખર્ચની ભરપાઈ, ફૂડ ચાર્જિસ, લંબ રકમની રકમ અથવા મુસાફરી માટે દૈનિક ભથ્થું પોતાની કાર, ટેક્સી, ઓટો રિક્ષા પોતાની ધારક કરવામાં આવે છે। સ્કૂટર વગેરે એવા સ્થળો જ્યાં સંબંધિત રાજ્ય અથવા પડોશી રાજ્યના પરિવહન નિયામક દ્વારા કોઈ ચોક્કસ સ્તર નિર્દિષ્ટ કરવામાં આવ્યું નથી। ડીએ 53% સુધી પહોંચે તો આગળ શું છે? કેન્દ્રીય નિયમિતપણે કર્મચારી પેન્શન માટે મોંઘવારી ભથ્થું ડીએ દ્વિવાર્ષિક વધારાની જાહેરાત કરી છે, જે જાન્યુઆરી, જૂન અને જુલાઈ, ડિસેમ્બરના સમયગાળા આવરી લે છે। જુલાઈ, ડિસેમ્બરના સમયગાળા તાજેતરમાં ડીએ વધારાની આ વર્ષમાં ઓક્ટોબરની જાહેર કરવામાં આવી છે, જેમાં આગામી સુધારા માટે 2025માં અપેક્ષિત છે। જાન્યુઆરી 2024 વધારાની જાહેરાત પણ હોળીના તહેવાર પહેલાં માર્ચમાં કરવામાં આવી હતી। આ વર્ષ 6 માર્ચ કેન્દ્રીય મોંઘવારી ભથ્થું 4% વધારો કર્યો છે, જે મૂળભૂત પગારમાં 50% સુધી પહોંચી ગયું છે અને આ પછી ઓક્ટોબરમાં વધારામાં 3% વધારો થયો હતો, જેના પરિણામે 53%ની અંતિમ સંખ્યા થઈ હતી। અમુક મહિના માટે એસીપી ડેટા પ્રાપ્ત કરવામાં વિલંબ કારણે, જેમ જૂન, ડિસેમ્બર, સરકાર સામાન્ય રીતે કોઈપણ વધારાની જાહેરાત કરવા પહેલાં 6 મહિના એસીપી ડેટા અંતિમ ગણતરી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી રાહ જુએ છે। સ્વામી મિત્રો, તબિયત ખરાબ છે છતાં વિડીયો બનાવી રહી છું। અત્યાર સુધી જુલાઈથી ઓક્ટોબર 2024 માટે ડેટા સંકલિત કરવામાં આવ્યો છે, પરંતુ ડીએ વધારો નક્કી કરવા માટે સરકારને હજુ સમય લાગશે। તો મિત્રો, આ તે મારી થેન્ક યુ વેરી મચ।